નમસ્કાર, આપની હારી રહ્યા છો અડીખમ ગુજરાત. આપની સાથે હું છું રાકેશ પંડ્યા. ઉત્તરાયણ પર્વ આડે ગણતરીના દિવસો બાકી છે ત્યારે પ્રતિબંધિત ચાઇનીઝ દોરીના વેચાણ અને હેરાફેરી સામે પોલીસે લાલ આંખ કરી છે. મહીસાગર જિલ્લામાં પ્રતિબંધિત ચાઇનીઝ દોરીના વેચાણ પર તવાઈ બોલાવતા મહીસાગર એલસીબીએ કડાણા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી 2 શખ્સોને ઝડપી પાડ્યા છે. પંચમહાલ ગોધરા રેન્જ આઈજી આરવી અસારી, મહીસાગર એસપી સફીન હસન દ્વારા જિલ્લા મેજિસ્ટ્રેટના જાહેરનામાના અમલ માટે કડક સૂચનાઓ આપવામાં આવી હતી. આ સૂચનાના પગલે એલસીબી ઇન્સ્પેક્ટર એમ કે ખાટના માર્ગદર્શન હેઠળ અલગ અલગ ટીમો કાર્યરત હતી. તે દરમિયાન એલસીબી સ્ટાફને ચોક્કસ બાતમી મળી હતી કે કડાણાના માલવણ ગામે ચાઇનીઝ દોરીનું ગેરકાયદે વેચાણ થઈ રહ્યું છે. બાતમીના આધારે પોલીસે દરોડા પાડતા ચાઇનીઝ દોરીની કુલ 20 નંગ ફિરકી, જેની કિંમત ₹16,000 તેમજ સલમાન ઇમરાનભાઈ લતીફ ગાંચી, હિતેશ મહેશ ખાંટ રહેવાસી માલવણ આ બંને ઇસમો સામે જિલ્લા મેજિસ્ટ્રેટના જાહેરનામાનો ભંગ કરવા બદલ કડાણા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ઉત્તરાયણ પર્વે પોલીસની આ કામગીરીથી પ્રતિબંધિત દોરી વેચતા તત્વોમાં ફફડાટ ફેલાયો છે. નમસ્કાર.